એકવાર જો આ દહીં બટેટાનું શાક ખાઈ ગયા ને તો આંગળા છાંટતા રહી જઈશું. અઠવાડિયામાં એકવાર જરૂર બનાવશું. તો સૌથી પહેલા આપણે બટેટાને સારી રીતે ધોઈ લેવાના છે. પછી એક તપેલી લઈને તેની અંદર પાણી નાખીને મીઠું નાખી દેવાનું છે અને બાફવા માટે છોડી દેવાના છે. અને જ્યાં સુધી આપણે બટેટીયું બફાય ત્યાં સુધી આપણે સાઈડમાં ડુંગળી કાપી લેવાની છે અને પછી આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ તૈયાર કરી લેવાની છે ખાંડીને. અને બટેટા બફાઈ જાય એટલે તેને ફોલી લેવાના છે. અને પછી દહીં લેવાનું છે અને તેને ભાંગી લેવાનું છે. અને દહીં ભાંગી જાય એટલે તેની અંદર હળદર પાવડર, પછી ધાણા જીરું પાવડર અને લાસ્ટમાં વઘાણી નાખીને સારી રીતે મિક્સ કરી નાખવાનું છે. પછી એક તપેલી લેવાની છે અને તેની અંદર તેલ નાખી દેવાનું છે. તેલ ગરમ થાય તેની અંદર પછી લવંગ અને પછી બધા ગરમ મસાલા નાખી દેવાના છે અને છેલ્લે આખી લસણની કળીઓ નાખી દેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું, કાપેલી ડુંગળી નાખીને તેને આપસમાં મિક્સ કરી લેવાનું છે. પછી જે આપણે આદુ લસણની પેસ્ટ તૈયાર કરી તે નાખીને તેની અંદર ધાણા જીરું પાવડર, હળદર પાવડર, વઘાણી પાવડર, પછી લાલ મરચું નાખીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી જ્યારે ગ્રેવી સારી રીતે પાકી જાય પછી આપણે બાફેલી બટેટીઓ આની અંદર નાખી દેવાની છે અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખવાની છે. પછી જે આપણે ઓલો દહીંનું મિક્સર તૈયાર કર્યું હતું મસાલા સાથે તે નાખી દેવાનું છે અને આપસમાં સારી રીતે મિક્સ કરીને તેને ચડવા માટે છોડી દેવાનું છે. જ્યારે શાક ચડી જાય ત્યારે તેને આપણે કોથમરી નાખીને સારી રીતે મિક્સ કરીને ઉતારી લેવાનું છે. તો મિત્રો અહીંયા આપણું મસાલેદાર દહીં બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને જો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. જો ઇન્સ્ટા અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરતા જજો.